જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 8 ચેપ્ટર પૂર્ણ કર્યા. હવે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે अर्थशास्त्र 11 इको चैप्टर नंबर 9 राष्ट्रीय आवक जेने अंग्रेजीમાં નેશનલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય આવક એટલે શું એની પહેલા તો આપણે પ્રસ્તાવના જોઈએ. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક એટલે શું એ જોઈએ અને રાષ્ટ્રીય આવકના 4 અલગ અલગ અર્થ આપેલા છે. અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલા અર્થ છે. ઉત્પાદન ઉપર આધારિત હોય, આવક ઉપર આધારિત હોય, નાણાં ઉપર આધારિત હોય, તો તેને રાષ્ટ્રીય આવકમાં કઈ રીતે સમાવેશ કરી શકાય એનો આપણે આ વિગતવાર અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આપણે જોઈએ રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. આપણે ચેપ્ટર નંબર 1 માં એક તફાવત જોયો હતો, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર. અહીંયા કીધું છે સમગ્ર એટલે બધી જ વ્યક્તિઓની આવક સમગ્ર અર્થતંત્રમાં, સમગ્ર ભારત દેશમાં જે આવક મેળવે છે એ તમામ વ્યક્તિઓની આવક અહીંયા આવરી લીધી. એટલે શું કીધું? નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. એ રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. મતલબમાં એક પાયાનો ખ્યાલ કીધો. ત્યારબાદ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે. એ રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આ પ્રવૃત્તિને શું કીધું? રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર જે અર્થતંત્રની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને અહીંયા માપવાનો પ્રયાસ કર્યો છે. માપવાનો શું થાય છે? પ્રયાસ. આવક તમે કઈ જગ્યાએથી મેળવી શકો છો? આપણે ચેપ્ટર નંબર 7 માં જોયું. આવક મેળવવાના મુખ્ય 3 ક્ષેત્રો: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેય ક્ષેત્રમાંથી કઈ રીતે તમે આવક મેળવો છો ઈ આવક માપવાનો અહીં શું થાય છે? પ્રયાસ થાય છે. એક પ્રયાસ કરવામાં આવતો હોય છે. ખાસ એસક્યુ રાષ્ટ્રીય આવક એ અર્થતંત્રની શું છે? કામગીરીનું સરવૈયું છે. શું છે? રાષ્ટ્રીય આવક એ અર્થતંત્રમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એનું શું છે? એક સરવૈયું છે. તમે જેમ અર્થ નામાના મૂળ તત્વો એકાઉન્ટ વિષયમાં જેમ પાકું સરવૈયું ભણવાના છો અથવા તો તમે ભણી ગયા છો, એ કાચા સરવૈયામાંથી જેમ તમે પાકું સરવૈયું બનાવો છો, એમ અર્થતંત્રમાં ચાલતી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું, કામગીરીઓનું શું છે? એક સરવૈયું છે. રાષ્ટ્રીય આવક જો વધતી હોય, અર્થતંત્રમાં સતત રાષ્ટ્રીય આવકમાં શું થતો હોય? વધારો વધતી હોય તો અર્થતંત્રની તંદુરસ્તીનું પ્રતીક છે. શેનું? તંદુરસ્તી. તંદુરસ્તી આપણે કે માણસ તંદુરસ્ત છે, વ્યવસ્થિત કોઈ પણ બીમારી વગર જીવી શકે, તંદુરસ્ત માણસ. તો એના માટે રોજે રોજ કસરત, વ્યાયામ, યોગ્ય ખોરાક, આ યોગ્ય કામ કરવું, એ બધી જ પ્રવૃત્તિઓ જો યોગ્ય થાય તો માણસ તંદુરસ્ત રહી શકે. તો એમ રાષ્ટ્રીય આવક જો એની કામગીરી વ્યવસ્થિત થતી હોય તો
તો એની રાષ્ટ્રીય આવકમાં સતત શું થતો હોય? વધારો. તો એ અર્થતંત્રની તંદુરસ્તીનું શું છે? પ્રતીક છે. અને રાષ્ટ્રીય આવક જો ઓછી વધતી હોય, વધે છે ખરા પણ ઓછી ધીમે ધીમે, શું કીધું? ઓછી વધે છે અથવા ધીમે ધીમે વધતી હોય તો એ ના તંદુરસ્તીનું પ્રતીક છે. નાદુરસ્તી. અહીંયા ગુજરાતી મીનિંગ વિરોધી, તંદુરસ્તી, નાદુરસ્તી. બરોબર. તો આ છે એનો સામાન્ય પ્રસ્તાવના. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવક સામાન્ય રીતે શું? રાષ્ટ્રીય આવક શું છે? તો કોઈ પણ દેશમાં, કોઈ પણ દેશ હોય એ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવક હંમેશા એક વર્ષ માટેની જ ગણવામાં આવે છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક હોય તો એ એક વર્ષના સમયગાળા માટે જ ગણવામાં આવતી હોય છે. તો કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો શું કરવાનો છે? ઉપયોગ. કુદરતી સંપત્તિનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. ઈ ઉપયોગ કરીને જે અંતિમ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય, ઈ ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક. તો અહીંયા એક વર્ષના સમયગાળા દરમિયાન જે કુલ પોતાની મૂડી, ધારો કે જો તમે ઘઉં જમીન એટલે તમે ખેડૂત તરીકે જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો, તમે ધારો કે ઘઉંનું, ચોખાનું, જુવારનું, બાજરીનું કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો તો તમારે મૂડીની જરૂર પડશે. રાસાયણિક ખાતર, દવા જેવા વસ્તુઓ છાંટવા માટે, ઉગાડવા માટે, જુવાર બધું એના માટે બિયારણનો ખર્ચો થશે. તો એના માટે સૌપ્રથમ તમે શું કરેલું છે? મૂડી રોકેલી છે અને તેમાં વ્યક્તિ કામ કરતો હશે, ખેડૂત શ્રમ રોકાયેલો હશે. તો મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિ એટલે જમીનનો શું કરો છો? તમે ઉપયોગ કરો છો અને શું થાય છે? ઉત્પાદન થાય છે. તો એ જે ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક. ધારો કે 500 મણ કપાસનું ઉત્પાદન થયું, શું 500 મણ કપાસનું ઉત્પાદન થયું. તો 500 મણ કપાસનું ઉત્પાદન થયું અને 1000 રૂપિયા ભાવ હોય, 1000 રૂપિયા ભાવ એટલે એનું બજાર મૂલ્ય કેટલું છે? 1000. એટલે ટોટલ કેટલા લાખનો કપાસ થશે? 5 લાખનો કપાસ થશે. ઓકે. તો આ છે 500 મણ કપાસ, એનું કુલ ઉત્પાદન, વસ્તુ અને સેવાઓનું શું થયું? ઉત્પાદન. અને એનું બજાર મૂલ્ય કેટલું? 1000. એટલે શું થયું? 5 લાખ રૂપિયા એની આવક થઈ. બજાર મૂલ્ય કેટલું છે? 5 લાખ. સોરી, એની આવક કેટલી થઈ? 5 લાખ. અહીંયા યાદ રાખવા માટેનું એક છે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો કેટલા છે? તો કે જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે. આનો આપણે આ જે અત્યારે સરકારે જે આ વર્ષે સિલેબસ બહાર પાડ્યો છે એમાં આ મુદ્દાઓની ચર્ચા નથી કરી, પણ આપણે એની ચર્ચા કરીશું. પણ આ સિલેબસ આપણો પૂર્ણ થઈ જાય પછી આ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. ઓકે. ત્યાં માથાની આવક પણ એક છે. તો આ રાષ્ટ્રીય આવકના જે મહત્વના ખ્યાલો છે એની ચર્ચા આપણે ક્યારે કરીશું?
જ્યારે આપણું 9મું 10મું અને 11મું ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે આપણે આ મુદ્દાઓની ચર્ચા કરીશું. જે બાકી રહેલા મુદ્દાઓ છે હવેથી ચેપ્ટર 8 તો આપણે ચેપ્ટર નંબર 1 થી 8 સંપૂર્ણ પૂર્ણ કરીએ. હવે ચેપ્ટર નંબર 9 10 અને 11 માં જે આ વર્ષે સિલેબસમાં છે એટલો પહેલા ચલાવીએ, બાકીનો સિલેબસ આપણે પછીથી ચલાવીશું. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ સવાલ નંબર 1, રાષ્ટ્રીય આવકનો ખ્યાલ. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ 1 અથવા 2 માર્કમાં પૂછી શકે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રાષ્ટ્રીય આવકનો અર્થ છે ને, આ 4 અર્થ આપેલા છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનો અર્થ આલ્ફ્રેડ માર્શલ, એર્વિન ફિશર અને પ્રોફેસર પીગુ. 4 અર્થશાસ્ત્ર મતલબમાં 3 અર્થશાસ્ત્રીય આપેલા ખ્યાલ અને સામાન્ય રીતે ખ્યાલ. આમાં તમારે જે અર્થશાસ્ત્રના મતે વ્યાખ્યા પૂછી હોય ઈ જ લખવી પડશે. જો તમને એમ પૂછેલું હોય સામાન્ય રીતે અર્થ આપો તો તમારે આ વ્યાખ્યા લખવાની. જો તમને એમ પૂછે આલ્ફ્રેડ માર્શલના મતે વ્યાખ્યા આપો રાષ્ટ્રીય આવકની તો તમારે આ વ્યાખ્યા લખવાની. ઓકે, તો જોઈએ આપણે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક એટલે શું. જો બધામાં એક વર્ષ તો આવશે, એક વર્ષ દરમિયાન, અને ક્યાં તો કે દેશમાં એક વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. એક વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે એનું કુલ નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. ટૂંકમાં ખેતીમાંથી મળેલી આવકો, ઉદ્યોગોમાંથી મળેલી આવક અને સેવા ક્ષેત્રમાંથી મળેલી આવક. તો ધારો કે જો ઉદાહરણ આપ્યું છે, ભારતની રાષ્ટ્રીય આવક ધારો કે 128 કરોડ હોય તો એમાં ખેતીનો પણ ફાળો હોય, ઉદ્યોગનો પણ ફાળો હોય અને સેવા ક્ષેત્રનો પણ શું હોય છે ફાળો. તો આ ત્રણેયના સરવાળાને આ વર્ષમાં વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થયું છે એમ કહેવાય. ઓકે, વ્યાખ્યા બીજી, આલ્ફ્રેડ માર્શલના મતે જે વ્યાખ્યા છે એ ઉત્પાદન ઉપર આધારિત છે. રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા માર્શલે જે આપી, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે, એ શેના ઉપર આધારિત છે? ઉત્પાદન ઉપર આધારિત છે. હવે શું કીધું આલ્ફ્રેડ માર્શલે? અહીંયા ઉત્પાદન ઉપર આધારિત છે એટલે વ્યાખ્યા માર્શલની હશે એ શેના ઉપર આધારિત હશે? ઉત્પાદન ઉપર. તો વર્ષ દરમિયાન દેશમાં અથવા દેશના શું વપરાયેલું છે? જો શ્રમ અને મૂડીનો ઉપયોગ કર્યો પ્લસ કુદરતી સંપત્તિઓ એટલે કે જમીન સાથે સંયોગ થવાથી, મતલબ આ ત્રણેયનો શ્રમ, મૂડી અને કુદરતી સંપત્તિ, આ ત્રણેયનો સંયોગ થવા એટલે ભેગા થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય જેને જોઈ શકો, માપી શકો, સ્પર્શી શકો એવી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થયું અને અભૌતિક એટલે અદ્રશ્ય સેવાઓનું જે ઉત્પાદન થયું. એ વસ્તુઓ અને સેવાઓનું જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય તેને
શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક. ચોખ્ખું ઉત્પાદન કીધું, અંતિમ સ્વરૂપનું. અહીંયા 500 મણ કપાસનું ઉત્પાદન શું કે જે તમે બજારમાં વેચવા મૂકો છો, કયા ભાવે? 1000 ના ભાવે જે બજારમાં વેચવા મૂકો છો 500 મણ કપાસ, એ તમારું ચોખ્ખું ઉત્પાદન કહેવાય. તો એ ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય આવક. સેના ઉપર આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે, તેથી તેની વ્યાખ્યા કેવી છે? ઉત્પાદન લક્ષી. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આના પછી આપણે જોવાના છીએ ઇરવિંગ ફિશરના મતે રાષ્ટ્રીય આવક. 2 મિનિટ અહીંયા શાંતિથી તમે ધ્યાન રાખીને વાંચી લો.